આપનો પરિચય? હું તાવ્યા એબલભાઈ માનસંગભાઈ, માજી સૈનિક। શું આપની સાથે શું બન્યું છે? મારી સાથે હું અહીં બોટાદથી ગઢડા તરફ જતા જોટંગા ગામે અજાણ્યા શખ્સોએ મારી ગાડી રોકેલી કે એનો જે પશુ છે એ મારી ગાડી સાથે અથડાયેલું છે અને એનું પશુ ઘાયલ થયેલું, ખરેખર એવું બનેલું નહીં, પણ એ લોકોએ મને હાથ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખીને હું માનવતાની દ્રષ્ટિએ ઊભો રહેલો। પાછળથી આવી અને એણે મને કહેલું કે મારું બકરું ઢોર ભટકાયેલું છે, તો તમે મને ખંડની રૂપે પૈસા આપો, અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા। મેં માનવતાની દ્રષ્ટિએ નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ, તો એને બતાવેલું નહીં અને મારવા લીધેલ મને, એટલે એની પાસે કોઈતા જેવું હતું હથિયાર, મારવા ગયા એટલે મેં એને થોભી રાખેલો। થોભાથી રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણ્યા શખ્સો 4-5 જણા હતા, એ આવીને મને પીટાઈ કરવા લાગ્યા, મને ઝપાઝપી કરવા લાગ્યા। હાર માર્યા પછી મેં પ્રાથમિક સારવાર માટે સોનાવાલામાં ગયેલ। એના પહેલાં ત્યાંના ગામ લોકોએ મને નાગલપર ગામે પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલા અને મેં 112માં રિંગ કરેલ, એટલે 112ની ગાડી આવેલ। એ છે કે જે આવા અવારા લોકો છે, જે આવા રોડ ચાલતા, હું તો માજી સૈનિક છું, મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કેવું કરતા હશે તો એમને સજા થાય। માંગ એમ છે કે અત્યારે જો એક માજી સૈનિક સાથે આવું થઈ શકતું હોય તો આમ નાગરિક સાથે, અને એવું જાણવા મળ્યું છે કે જે રોડ ઉપર છે ને એ આવારા લુખ્ખા તત્વો કે અવારનવાર આવા કૃત્ય કરે છે કે જેમને કાંઈ કામ ધંધા છે નહીં, હાવ નવરી વિકેટું પડી છે। અને ઘણા બધા વ્યક્તિઓને કે આ તો મેં પ્રોપર ગામના જ છે, માજી સૈનિક છે કે જે લોકોને ખબર નહીં હોય સૈનિક, પણ જો અમારે પોલીસ સ્ટેશનમાં મેં FIR દર્જ કરી છે અને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે કે યોગ્ય પગલાં લેવાશે। પણ ટૂંકમાં અમારું કહેવાનું એવું છે કે આવો બનાવો માજી સૈનિક શું પણ કોઈ સાથે આવો ન થવો જોઈએ અને યોગ્ય પગલાં લઈને એમનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને વ્યક્તિઓને ખબર પડે કે આવા લુખ્ખા તત્વો ભેગું આમનું શું હાલત થવી જોઈએ।